આપણે એક રાધા અને કૃષ્ણની થોડીક વાત કરીએ. તો કૃષ્ણ ભગવાન ને રાધાજી બેઠા હાથમાળની હવેલી, અને સારે મેર માણસો ખરો મદન તડકાના કામ કરે એ હવેલી માથે બેઠા બેઠા દેખાય. પછી રાધાજી કૃષ્ણને કહેવાના કે પ્રભુ આપણે અહીંયા સાંયે બેઠા તો એટલી બધી ગરમી થાય, આ માણસો બિચારા તડકાના જવો તો કેટલું કામ કરે કે. પણ કે તો એ રાધાજી હવની કમાઈ હોય તો કે નહીં પ્રભુ એને તમે કાંઈક આપો એ કે. તો કે ના ના એવું ન હોય. તો કે નહીં. તો રાધાજીએ રાત્રે કાંઈ ઘરે દીવો જગે નહીં, કાંઈ રાંધ્યું નહીં, કાંઈ નહીં. કેમ કે રાધાજી આમ? તો કે નહીં આ માણસોને તમે કંઈક આપો એ કે, બધાને હવેલીયું બનાવજો હાથ હાથમાં. તો કે એવું કરવું? તો કે હા. તો કે વાંધો નહીં, સવારે કરી નાખી. તરત રસોઈ બનાવવાનું ચાલુ કર્યું, દીવાબત્તી કરીને. તો સવારના પોરમાં બધા માણસોને હાથ હાથ માળની હવેલી બનાવી દીધી. પણ 65% બધું કાંઈ ત્યાં મજૂરીએ જવાનું કાંઈ નહીં, બધા એ આનંદ કરે. પછી કૃષ્ણને એમ થયું કે હવે આ રાધાજીને છે ને આ બધાને બનાવવા આવી દીધું ને, પણ હવે થોડોક રાધાજીને પણ પડસો દેવો જોઈએ, લીલા બતાવવી જોઈએ. તો વાવાઝોડું આવ્યું એટલે કૃષ્ણ ભગવાનની જ હવેલી ઉડી ગઈ, બાકી બધાની રી. તો રાધાજીને કીધું એ કે જાઓ તમે થોડીક બાયું, થોડાક આદમી, આપણે આ પડી ગયું મકાન ઉડી ગયું વાવાઝોડામાં એટલે સણવું તો જોહે. મજૂરીએ કોઈ પણ આવે તો એને કહી આવો. આખા ગામમાં આટો માર્યો એ કે દાડીએ બેન આવશો મારો? દાડીએ આવશો? તો કે નહીં અમે હવે દાડીએ થોડા આવે, અમારા હાથ માળની હવેલી કાંઈ પૈસા ટકા કાંઈ અમારે દાડીએ જવા પડે, ક્યાં રહેવા દીધું? કાં રાધાજી કે કોઈ? તો કોઈ એને આ પાડી કે. તો કે બધાના હાથ હાથ માળની હવેલી બનાવવી ને તમારે, હવે દાડી આવે કોઈ? તો કે તો હવે શું કરવું રાધાજી? એ કે હતું એ બરોબર હતું. તો કે હાસું તમારું પ્રભુ હાસું છે એ કે. હવે કોઈ દાડી આવે નહીં આપણે ઓલે, કારણ કે આપણું જ ઉડી ગયું, એને તો બધાને છે. હવે એની પાસે પૈસા છે, મકાન છે, બધું ખાવા પીવાનું છે, દાડીએ થોડા આવે? તમે કહેતા ને આમ ને એ હતું એ બરોબર હતું. તો કે બરોબર હતું કૃષ્ણને કે. કોઈ એક દી આવે તમારો ઓલે? તો કે નહીં. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.